હાય ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરું છું બાળકોના ફેવરેટ ડિલિશિયસ એવા ચીઝ પરાઠા. તો બહુ ટેસ્ટી એવા અને બાળકોને તો બહુ જ ભાવતા હોય છે અને એકદમ સોફ્ટ એવા બનશે. તો ચાલો પરાઠા બનાવવા માટે મેં અહીંયા 2 કપ જેટલો રોટલીનો લોટ લીધો છે. તો ઝીણો લોટ લેવાનો, સાથે સ્વાદ પ્રમાણે મીઠું, એટલે 1 ટીસ્પૂનથી થોડું ઉપર મીઠું ઉમેરી એકદમ સારી રીતે મિક્સ કરવાનું છે. મિક્સ થઈ જાય એટલે 1 ટીસ્પૂન જેટલું આપણે તેલ ઉમેરી દઈશું મોણ માટે અને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું. તો અહીંયા તમે પરાઠા બનાવો ત્યારે લોટ જ બાંધવાની ખૂબી છે. તો થોડું પાણી ઉમેરી અને મીડિયમ એવો સોફ્ટ લોટ બાંધવાનો. તો બહુ ઢીલો ના થઈ જાય એનું ખાસ ધ્યાન રાખવાનું અને બહુ કડક ના રહે એનું પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું. તો આ રીતનો સોફ્ટ લોટ બાંધી લીધો અને 1 ટીસ્પૂન જેટલું તેલ ઉમેરી લોટને એકદમ સારી રીતે મસળી લઈશું અને ઢાંકીને 10 મિનિટ માટે રેસ્ટ આપીશું. 10 મિનિટ જેવું થઈ ગયું અને લોટને ફરી પાછો મસળી લઈશું. તો તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ એવો લોટ બાંધ્યો છે. હવે થોડો લોટ લઈશું અને એક લુવો રેડી કરી લઈશું. કોરા લોટમાં આ રીતે ડસ્ટ કરવાનો છે અને મોટું પરાઠું હોય એ રીતનું આપણે વણી લઈશું. તો એકદમ સારી રીતે આ રીતે વણવાનું અને જો લોટ વધારે કઠણ હશે તો પરાઠું વણતી વખતે ચીઝ બધું બહાર આવશે. તો આ રીતનો લોટ રેડી કરવાનો. તો પરાઠું વણી લીધું અને આ રીતે ચીઝ સ્લાઇસ વચ્ચે મૂકી દઈશું. તો તમે પ્રોસેસ ચીઝ છીણીને પણ ઉમેરી શકો છો. હવે એમાં આપણે પિઝા સિઝનિંગ અને ચીલી ફ્લેક્સ ઉમેરી દઈશું. તો બાળકોને તો આ ભાવતું જ હોય છે અને બહુ સારો એવો ટેસ્ટ આવશે. તો આ રીતે બધી સાઈડ આપણે ફોલ્ડ કરી દઈશું. તો આ રીતે એકદમ અને સ્ક્વેર આપણે લુઓ રેડી કરી લઈશું. કોરા લોટમાં ડસ્ટ કરી અને સ્ક્વેર પરાઠું વણવાનું છે. તો પહેલાં આંગળીની મદદથી થોડું પ્રેસ કરી દેવાનું અને આ રીતે આપણે કિનાર આપણે વણતી જવાની છે. તો એકદમ હળવા હાથે વણવાનું. તો આ રીતનો લોટ તમે બાંધશો એટલે પરાઠું બિલકુલ તમારું ફાટશે નહીં અને પરાઠા એકદમ સોફ્ટ એવા બનશે. તો પરાઠું વણી લીધું. હવે તવા પર ઘી લગાવી દઈશું અથવા તો તમે બટર પણ લઈ શકો છો. તો આ રીતે લગાવી દેવાનું અને પરાઠું એકદમ હળવા હાથે મૂકી દેવાનું અને સાઈડ ચેન્જ કરી શેકી લેવાનું છે. તો ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ સાઈડ રાખવાની અને બ્રાઉન જેવી ડિઝાઇન આવે ત્યાં સુધી શેકવાનું છે. તો બંને સાઈડ ઘી લગાવી દઈશું. તો ક્રિસ્પી જોઈતું હોય તો તમારે થોડું ઘી વધારે લેવાનું. તો આ રીતે મેં બંને સાઈડ શેકી લીધું. એ જ રીતે હું બીજું પરાઠું પણ શેકી લઈશ. તો આ રીતે ઘી લગાવી દઈશું બંને સાઈડ અને સાઈડ ચેન્જ કરીને બ્રાઉન જેવી ડિઝાઇન આવે ત્યાં સુધી આપણે શેકવાનું છે. તો તમે જોઈ શકો છો આ રીતે. તો પરાઠા આ રીતે હું બધા જ વણી લઈશ. તો આ રીતે અને ગરમા ગરમ પરાઠાને તમે સર્વ કરો તો કેચઅપ સાથે તો બહુ ટેસ્ટી એવા લાગશે. તો આ રીતે તમે પરાઠા ક્યારેય ન બનાવ્યા હોય તો જરૂરથી ટ્રાય કરજો. બાળકોને તો બહુ જ ભાવતું હોય છે ચીઝ પનીર. તો આ રીતે તમે પનીર પણ છીણીને આ રીતે સ્ટફ પરાઠા બનાવીને આપી શકો છો. તો તમે જોઈ શકો છો કેટલા સોફ્ટ પરાઠા બન્યા છે. તો જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો. આવજો.